ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। 2 દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અચાનક વાતાવરણ બદલાયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે આગાહી મુજબ હજુ માવઠું મુશ્કેલી વધારી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરના ભેજને કારણે પશ્ચિમ વિક્ષેપ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7થી વધુ જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગનું માનીએ તો અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે। आइसोलेटेड लाइट रेन विथ थंडर शावर के साथ दे रहे हैं। जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है, अमरेली, भावनगर के लिए दिया हुआ है और गुजरात रीजन में अरावली, साबरकांठा, नर्मदा, तापी और डांग के लिए दिया है। ये खाली 25 फरवरी के लिए। उसके आगे जो 26 से लेकर 3 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो लघुत्तम तापमान और उच्चतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए। ગોંડલિયાડ લાલ મરચા અને ધાણાથી છલકાયું। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં લાલ ચટાક તીખા તમતમતા મરચાના ઢગલા। મેદાનમાં મરચાની તીખાશ ફેલાઈ તો યાર્ડમાં શેડની અંદર ધાણાની સોડમ પ્રસરી। ધાણાની ધનાધન આવકથી યાર્ડ છલકાયું। ધાણા અને મરચાથી ખચોખચ ભરેલા યાર્ડના આ દ્રશ્યો ગોંડલના છે। હવામાન ધીમે ધીમે સૂકું થવા લાગતા અને ગરમીએ પ્રભાવ વધારતા મરચા, ધાણા, ધાણી અને અન્ય મસાલાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે। સૌરાષ્ટ્રના મહત્વના ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા અને ધાણાની આવક શરૂ થઈ જતા વાહનોની કતારો લાગી હતી। ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવી પહોંચ્યા હતા। પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 1.25 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી, જેમાં ખેડૂતોને 20 કિલોના 1100થી લઈને 2400 સુધીનો ભાવ મળી રહ્યો હતો। બીજી તરફ મરચાની પણ પુષ્કળ આવક થતા યાર્ડ ગોંડલિયા મરચાથી છલકાઈ ગયું હતું। મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25,000 ભારીની આવક થઈ, જેમાં ખેડૂતને 20 કિલોના 1500થી લઈને 8,000 સુધીના ભાવ મળ્યા। પુષ્કળ આવક થતા યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ખૂટી પડી છે, જેથી હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવી છે। ગોંડલિયાડ ઘઉંની બમ્પર આવકથી છલકાયું। ગોંડલિયાડ મસાલાઓ ધાણા મરચાથી તો છલકાઈ રહ્યું છે, ત્યારે હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 30,000 ગુણી આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડ ઘઉંથી છલકાયું। ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ઘઉં વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોને 20 કિલોના 500થી 650 રૂપિયા સુધી ભાવ મળ્યા। બીજી તરફ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પણ 1100થી વધુ વાહનો સાથે વિવિધ પાકોની બમણી આવક નોંધાઈ। કપાસ, સોયાબીન, ઘઉં, ચણા, સિંગફાળા, તલ અને જીરું સહિતના પાકોની હજારો મણ આવકથી યાર્ડમાં વેપાર ધમધમતો રહ્યો। કપાસની આવક 6500 મણ, સોયાબીનની આવક 1700 મણ, અડદની આવક 700 મણ, ઘઉંની આવક 20,000 મણ, ચણાની આવક 18,500 મણ, મગફળીની આવક 200 મણ, લસણની આવક 1500 મણ, સિંગફાળાની આવક 2600 મણ, સફેદ તલની આવક 1000 મણ, જીરુની આવક 10,000 મણ, કાળા તલની આવક 300 મણ થઈ છે। કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠાના તળાવોમાં પૂર, નર્મદાનું નીર પહોંચ્યું। ચોમાસામાં તો નદીઓ ઓવરફ્લો થાય, પણ કાળઝાળ ગરમીમાં બનાસકાંઠામાં નદીમાં પૂર આવ્યું, કેમ કે બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર। પાલનપુરના મલાણા ગામના તળાવમાં નર્મદાના નીર પહોંચ્યા, ખેડૂતોએ કર્યા વધામણા। શ્રીફળ વધેરી ખેડૂતોએ નર્મદાના નીર વધાવ્યા। વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ સ્વીકારાઈ, જેને લઈને તંત્ર દ્વારા નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી। 2 વર્ષ પહેલા કરેલી માંગ પૂર્ણ થઈ। હવે નદીમાં નર્મદાનું પાણી ઠલવાતા મલાણા સહિત આસપાસના વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ, સાથે જ કુવા અને બોરના તળ પણ ઊંચા આવશે। અમદાવાદ બાદ સુરતના પૂણા ગામેથી નકલી પનીરની ફેક્ટરી પકડાઈ। ખાવાના શોખીન સુરતીઓ જરા સાચવજો, ચટાકેદાર ચાલતું ભોજન તમને ખોટી રીતે બીમાર પાડી દેશે। ખાવાનો ચટકો હવે સુરતીઓને ભારે પડે તો નવાય નહીં, કારણ કે શહેરમાં વેચાઈ રહ્યું છે સફેદ ઝેર। શહેરમાં બેરોકટોક વેચાઈ રહ્યું છે સફેદ ઝેર। અમદાવાદમાં 200 કિલો નકલી પનીર મળ્યા બાદ સુરતમાં પણ અધધ 329 કિલો નકલી પનીરનો જથ્થો મળ્યો। પૂણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર સુરત એસઓજીની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી। કામગીરીમાં 329 કિલો લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની અંદાજિત બજાર કિંમત 65,800 જેટલી થાય છે। આ ભેજા બાદ 100 કિલો પનીર શહેરવાસીઓને રોજ ખવડાવતા હતા। ડેરીનો માલિક સત્યવીર તારાસિંહ ધાકરે પનીર 200 રૂપિયામાં ખરીદી 220 રૂપિયામાં વેચાણ કરતો। ડેરીમાંથી દરરોજ સરેરાશ 100 કિલો પનીરનું વેચાણ થતું। આરોપી છેલ્લા 2.5 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતો। આ પનીર છૂટક વેચાણ ઉપરાંત સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બરોડા ડેરીની ચૂંટણીને લઈને ગરમાયું દૂધિયું રાજકારણ। દિનુ મામાએ પોતાની અંતિમ ચૂંટણી જાહેર કરી। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। ભાજપની સાયન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા।
બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જીબી સોલંકી, છોટાઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા. ત્યારે પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુ મામા સામે ઉમેદવારી નોંધાવી છે. બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી દ્વારા સતત 6ઠ્ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે. બરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે. 26 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ પાદરાના સાથી દૂધ મંડળના પ્રમુખ ભાસ્કર ભટ્ટે દિનુ મામા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. દિનુ મામા દૂધે ધોયેલા નથી, ગામમાં 100 થી વધુ મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પાદરા પંથકમાં દિનુ મામાએ એક જાહેર સભા સંબોધી હતી. તેમાં તેઓએ જાહેરાત કરી હતી કે આ ચૂંટણી એ ડેરીની મારી અંતિમ ચૂંટણી છે. મેં અગાઉ વિધાનસભાની ચૂંટણી નહીં લડું એવી પણ જાહેરાત કરી છે. જો આ વખતે મને નેતૃત્વ નહીં મળે અને ખાલી ડિરેક્ટર હોઈશ તો પણ પાદરા તાલુકાના દૂધ ઉત્પાદકો માટે લડત આપતો રહીશ. ફોર્મ ભર્યા બાદ તમામ ડાયરેક્ટરોએ કહ્યું છે કે ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું. બરોડા ડેરીની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લાના નામો સાથે કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકો પહોંચ્યા. કુબેર ડિંડોર, નીપાબેન પટેલ, મોતીભાઈ વસાવા લેશે સેન્સ. જિલ્લાના નેતાઓ સેન્સ પ્રક્રિયાનો બનશે હિસ્સો. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટર સહિત દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ભાજપ વર્સિસ ભાજપ થવાના સ્પષ્ટ એંધાણ. નિરીક્ષકો આજે અપેક્ષિતોની વાત સાંભળી પ્રદેશમાં આપશે રિપોર્ટ. પાટણમાં ખોટી બીયુ પરમિશન આપવા પાલિકાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ. ભાજપના 6 કોર્પોરેટરોનો આક્ષેપ. પાટણ પાલિકામાં ઘરના ઘાતકી જ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો. પાટણ નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ સામે આવી ગયા છે. શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી. પોલીસના સત્તાધારી ભાજપ પક્ષના સદસ્યોએ જ પોતાની જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે. પાટણના બગવાડા દરવાજા પાસે આવેલા નવીન બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલા કમર્શિયલ બાંધકામ માટે ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાની ફરિયાદ કરી છે. અધિકારીઓએ અંગત લાભ ખાતર ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે પરમિશન આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ સમગ્ર મુદ્દે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સવાલોથી ભાગ્યા. No, please. No. Are they judge? એ જજ છે, તમે જજ છો. મેં ખોટું પ્લીઝ કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે. એક બાજુ તમે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંભાવના. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. સંકેતો મળી રહ્યા છે કે ચૂંટણી પ્રક્રિયા હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારબાદ એપ્રિલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને મેના પ્રથમ સપ્તાહમાં મતદાન અને ત્યારબાદ મતગણતરી યોજાઈ શકે છે. આ વખતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, કરમસદ, આણંદ, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપીમાં ચૂંટણી જંગજામશે. ત્યારે રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. એક બાજુ તંત્ર ચૂંટણી માટે મશીનરી ગોઠવી રહ્યું છે, બીજી તરફ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને 15 મહાનગરપાલિકાના જંગમાં આ વખતે કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે.